આપણે ગમે એ વિડીયો બનાવીને એ આપણે વોટ્સએપમાં જેટલા ફ્રેન્ડો રહ્યા ને આપણે વોટ્સએપમાં 1100+ ફ્રેન્ડો છે એ લોકોનો જે મેસેજ હોય એ પ્રમાણે આપણે વિડીયો બનાવતા હોય છે. એમાં એક ફ્રેન્ડ અમારા હતા એને મેસેજ કર્યો હતો કે અરુણભાઈ તમારી ફર્સ્ટ એક્ઝામ ગવર્મેન્ટની તમે દેવા ગયા ત્યારે તમારું રિએક્શન કેવું હતું, તમને કેવું ફીલ થતું હતું, કેવો અંદર ડર હતો, પછી તમે જ્યારે એક્ઝામ દેવા ગયા ત્યાં વર્ગખંડમાં પહોંચ્યા ત્યાં આગળ તમારો કેવો માહોલ હતો, પેપર હાથમાં આવ્યા પછી તમારી ફિલિંગ કેવી હતી અને કોઈ એક ક્વેશ્ચન નતા આવડતા તો તમને મનમાં કેવું થતું હતું, કઈ રીતના તમે એટેમ્પ કરતા હતા. એ કે આનો એક મસ્ત થાય કે તમે થોડો રિસ્પોન્સ અમને આપજો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, વિડીયો દ્વારા આપણે મસ્ત એનો બનાવશું. અને આ ભાઈનો મેસેજ મને બહુ જ ગમ્યો કેમ કે આવો અત્યાર સુધી કોઈ મેસેજ આવો કર્યો જ નહોતો. તમને એક વાત કરું કે આપણે એક બુક બનાવી છે, બહુ જબરદસ્ત છે, 7 મહિના મહેનત કરીને બનાવી છે. કોન્સ્ટેબલ પાર્ટ બી આખો મોસ્ટ ઓફ કવર કરી લીધો છે. ઘણા લોકો એની પીડીએફ લઈ લીધી છે. આ પીડીએફ 149 રૂપિયા તમને આની મળશે. ટોટલ 6 ભાગ છે. 149 રૂપિયાની પીડીએફ મળશે. ઉપર દેખાય ગૂગલ પે નંબર છે, એમાં 149 રૂપિયા ગૂગલ પે કરી તમારે નીચે જે મારો વોટ્સએપ નંબર હોય એમાં તમારે મેસેજ કરવાનો છે. ગૂગલ પે કરી અને એનો મેસેજ પાડી તમારે મને નીચેનો જે વોટ્સએપ નંબર હોય એમાં તમારે મેસેજ કરવાનો છે. એટલે તમને આની પીડીએફ મળી જશે. બહુ સારી છે, વ્યવસ્થિત 7 મહિના મહેનત કરી બનાવી છે. જીસીઆરટી બધું હાથે બધું કવર મેં કરી લીધું છે. તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો વાત છે 2022ની. 2022માં હું ટીવાયમાં હતો કોલેજમાં અને 25 માર્ચે એમ કે મારું ટીવાયમાં 6થા સેમનું એક્ઝામ પૂરી થઈ રહી હતી અને 10 એપ્રિલે કોન્સ્ટેબલ એલઆરડીનું પેપર હતું 10 એપ્રિલે અને મારું સેન્ટર હતું ગાંધીનગર આવ્યું હતું અને રિવિઝન ટાઈમ હતો એકદમ. અને ત્યારે આ લોકોએ શું કહેવાય કોન્સ્ટેબલનું પણ પેપર હતું 10 દિવસ પછી અને મારા ટીવાયમાં એક્ઝામ પણ હતી. આ બંને હતું તો બંને આપણે કેમ કે કોલેજમાં બહુ સારું ક્યાંય આપણે કેટી બેટી હતી નહીં એટલા માટે કોલેજમાં આપણે સેમ પાડા જેવું હતું નહીં એટલા માટે પછી આપણે કોલેજની એક્ઝામ પણ 6થું સેમે ક્લિયર કર્યું અને પછી આપણે પોલીસની એક્ઝામ આપી 10 એપ્રિલે. મારું સેન્ટર હતું ગાંધીનગર. ગાંધીનગર કયા સેક્ટરમાં વાળો હતો ને તો મને આઈ થિંક બહુ યાદ નથી રહ્યું, પણ 9 એપ્રિલે હું અહીંથી નીકળું છું મારા ઘરેથી અને 9 એપ્રિલે સમથિંગ 3 વાગે પહોંચું છું ગાંધીનગર. અને ત્યાં આગળ એક એડવોકેટ હોય છે કે એને એક ફ્લેટ મોટો હોય ને ત્યાં આગળ ફ્લેટ લગભગ સમથિંગ 4 માળનો હતો. 4 માળના 4થા ફ્લોર ઉપર એ લોકો મોટો હોલ હતો. તો ત્યાં આયોજન રાખ્યું હતું કોઈ ગામડાના વિદ્યાર્થીઓ વાતે આવ્યો હોય ને તો એ લોકો ત્યાં આગળ રહેવા માટે. તો આપણે એનું એડ્રેસ મળી ગયું હતું. પછી ત્યાં આગળ જઈને આપણે રાત ત્યાં રોકાણા હતા અને ત્યાં આરામ કર્યો, બધું કર્યું. પણ ત્યારે બહુ ખબર નથી પડતી કે એકચ્યુઅલીમાં જ્યારે આપણે એન્ડ સમય હોય, એક્ઝામનો સમય હોય ત્યારે આપણે 1-2 દિવસ શું કહેવાય આરામ કરવો જોઈએ, ટૂંકમાં રીડિંગ ન કરવું જોઈએ. અમે અહીંથી ગયા તો અહીંથી તમે જોવો ને તો આરે કેપ્સ્યુલ લેતા ગયા વાંચવા માટે કે ત્યાં જઈને વાંચશું ને ઓળું કરશું. પણ ખરેખર એક્ઝામ હોય ત્યારે 2-3 દિવસ મજાય જ નહીં કેમ કે આરામ કરાય, કોઈ સારા મૂવી જોઈએ, માઇન્ડની ફ્રેશ કરવાનું હોય. પણ ત્યારે એવી બહુ આપણને માર્ગદર્શન આપણને ખબર પડતી નથી અને એવું બધું હતું એટલા માટે પછી ત્યારે તોય તમે જુઓ ને તોય વાંચતા ત્યાં જઈને વાંચવાનું ચાલુ કર્યું હાજી તે. પણ ખરેખર વાંચવું ન જોઈએ. સવારમાં મારે 12 વાગે પેપર ચાલુ થતું હતું અને 2 વાગ્યા સુધીનો ટાઈમ હતો. પછી સવારમાં મમ્મી વધાવી છે અને ત્યાં ઘણા મિત્રો હોય છે અને પછી ત્યાંથી જે અમે રોકાણ હતા ત્યાંથી સમથિંગ 3 કિલોમીટર જેવું સેન્ટર દૂર હતું અમારું જવાનું. ત્યાંથી જે મારો સેન્ટરમાં વારો આવ્યો હતો ને 3 કિલોમીટર દૂર હતું. સવારમાં ઊભા થયા અને નાયા તો એને ફ્રેશ થયા એકદમ અને પછી નીકળ્યા નથી. અને ત્યારે હું ગાંધીનગરમાં પહેલી વાર હતું, બધું નવાઈ લાગતું હતું. મેં ગ્રીન સિટી કહેવાય છે તો બહુ સારું સિટી છે, બધી રીતે આંટા મારતા હતા, બધું જોયું અને પછી સેન્ટરે પહોંચ્યા. સમથિંગ 10:30 11 ટાઈમમાં સેન્ટરે પહોંચી ગયો હતો. ત્યાં જઈને ત્યાં માહોલ તમે જુઓ ને, બહાર પબ્લિક બધું બધા સ્ટુડન્ટ તમે જુઓ ને આમ ઘણા જે તૈયારી વાળા હોય એ બિચારા શું કહેવાય આમ નમણા થઈને બેઠા હોય અને જે એમના એક્ઝામ દેવાય હોય એ વાતોના ગપટા મારતા હોય એ રીતના માહોલ બધો હતો. પછી ત્યાં આગળ હું બેઠો અને કોઈ મિત્ર હતો નહીં ત્યાં, એટલે એકલો હતો, એ શાંતિથી બેઠો. મેં કીધું કેમનું હશે પેપર, શું હશે શું નહીં. પછી ત્યારે મેં એક વોચ પહેરી હતી, પૈડુ કંપનીની વોચ હતી, પૈડુની જ હતી અને એમાં ઓલા કાંટાવાળી આવે, એમાં કાંટા ઓલા નંબર આવે. તો એના કારણે મને એવું થયું, મેં કીધું અંદર વોચ આપણી જવા દેશે એટલે નહીં જવા દે, અંદર લઈ જવા દે ટૂંકમાં. તો પછી ત્યાં આગળ પોલીસ સ્ટાફને બધો બહાર હતો. તો પછી એક સરને આવું બધા મેં સરને કીધું, સર મેં કીધું મારે વોચ રહીને આ છે તો ચાલશે ને? તો મને નાના પણ નવો પ્રોબ્લેમ આવી જાય કે હાલ છે. તો પછી એક ડરનો મગજમાં નીકળી ગયો અને આધાર કાર્ડ રહ્યું ને હાથે લઈ જવાનું હતું આપણું આઈડેન્ટિફાઈ, એટલે આધાર કાર્ડ ને કોલ લેટર ને બધું. પછી અંદર જવાનું થયું એટલે સમથિંગ 11:30 વાગે કંઈક અંદર એ લોકો અંદર લઈ લીધા હતા. પછી ત્યાં આગળ અંદર બધું આપણે શું કહેવાય આઈડી બધું બતાવવાનું હોય અને પછી અંદર જવાનું હોય. પછી અંદર જાવી તો પછી અંદર ગયો ને ત્યારે હું પાણી પીતો ગયો. મેં બહારથી પાણી પીને હું અંદર ગયો, જે મારો વર્ગખંડમાં જે વારો હતો ત્યાં અંદર બેઠો અને આઈ થિંક યાદ નથી રહ્યું કે મારી બાજુમાં કોણ હતું, ગર્લ્સ હતું બોય હતો એ ખબર નથી, પણ એક બેન્ચમાં 2 હતા એ રીતના બધા હતા વર્ગખંડમાં.
અને ખબર નથી કે સુપરવાઇઝર છે ને સર હતા કે મેડમ હતા, એ અત્યારે યાદ નથી રહ્યું. પણ વર્ગખંડમાં બેઠા અને 12 વાગ્યાનો ટાઈમ થયો હતો. પણ મોસ્ટ ઓફ ગમે એક્ઝામ દેવા જાય ને એને કેવો ડર હોય ખબર કે એક્ઝામમાં જાય ને એટલે એને એવું થતું હોય કે આપણે રહ્યું ને શું કહેવાય ઓલી સહી સિગ્નેચર ને આ તે જે બધું કરવાનું હોય ને એમાં બધાને ભૂલ ખાતી હોય. મને ઘણા એવા લોકો કીધું હતું કે અરુણભાઈ ત્યાં ધ્યાન રાખજો ને આમ પ્રોબ્લેમ પડી જશે આમ થઈ જશે. પણ મારે તમે જોવો ને તો મારે ક્યાંય પણ એક પણ પ્રોબ્લેમ ક્યાં નથી પડી. તમે જોવો ને તો સિગ્નેચર કરવાનું આ તે બધું કુંડાળા બધું કરવાનું ને બધું ઓકે. કેમ કે હું પહેલી વાર ગયો હતો તોય મને બધું ક્યાંય મારે પ્રોબ્લેમ નથી પડી, બધું મારી રીતે કરી વાળ્યું હતું. અને પછી જ્યારે પેપર હાથમાં આવ્યું તો હું જ વિચાર કર્યો પેપર કેવું હશે, પેપર કેવું હશે, પેપર કેવું હશે. તો પછી અગાઉ મેં વોચ કાઢી વાળી, વોચ આગળ મૂકી દીધી, ટાઈમ 2 કલાકનો હતો, 12ની ઘડી વાળી, પેપર હાથમાં આવ્યું અને પેપર તમે જોયું તો પેપર તો આમ ઓલા જ્યારે સર આમ ખોલતા હતા ને પેપર ત્યાંથી એવું થવા મળ્યું. મેં કીધું કેવું હશે આમ તમે જોવો ને તો અંદરથી સાથી રહીને આમ ધગ થવા મળી આમ. કેમ કે મહેનત કરેલા હોય થોડુંક તકલીફ પડે. સાથી રહીને આમ ધગ થવા મળી. મેં સારું પેપર સારું હોય ને તો સારું, પેપર સારું હોય ને તો સારું. બસ એવું થતું મેં બધાને પ્રોબ્લેમ પડશે, મારી બાજુ બેઠો ને એને મારી જેટલી તૈયારી છે જો ગમે એવું હોય. પછી પેપર દેવાનું ચાલુ કર્યું, પેપર આમ દેવાનું આગળથી ચાલુ કર્યું ને ખબર પડી ગઈ પેપર બહુ મોટું છે. મેં કીધું કેમ કે દર વખતે 1 પેજ 2 પેજના પેપર આવતા, એની બદલે અત્યારે તો મેં કીધું આમ જો પેપરના પેજ જોઈએ ઝાઝા લાગે છે, ડાળમાં કાવું લાગે છે. મેં કીધું તો પેપર હાથમાં આવ્યું ને તો મેં કીધું ઓહો જાણે કેમ જીપીએસસી નું એ રીતે દેખાણું પેપર આમ. તો પછી પેલું આંખું બંધ કરી આમ, આંખું બંધ કરીને પેલું પેજ ખોલ્યું આમ અને આંખું બંધ જ હતી. હવે આમ જોયું ને તો ડાયરેક્ટ રહ્યું ને આપણે સરદાર વલ્લભભાઈ પટેલ વાળો જે ક્વેશ્ચન ને બધા ડાયરેક્ટ આમાં દેખાણા. મેં ઓહો વાંધો નહીં આવે હાલો ભાઈ છે તો યુનિક પણ વાંધો નહીં આવે. અને પછી તું આમ કરીને આમ પેજ આમ કરી આમ કર્યા મેં ઓહો ઘણા પેજ છે, 25 પેજ હતા. પછી એમનામાં પેપર આખું જોયું અને મેં પેપર તમને કહું કે મેં ટાઈમિંગ હોતું આખા ઘડિયાળમાં જોયું, મારે 47 મિનિટ વાંચતા થયું પેપર, આખું પેપર કમ્પ્લીટ વાંચતા. એમાંથી હું ટીક કરતો હતો, મને જેટલા આવડ્યા મેં ટીક કર્યા. એ રીતના પેલું આખું વાંચ્યું મેં અને 47 મિનિટ વહી ગયા, ટીક થઈ જાય, પેન્સિલ પણ હતી. અને એ રીતના પછી જે ટીક કર્યા ને એને બીજી વાર વાંચતો ગયો, કુંડાળા કરતા ગયો. એ રીતના કરતા મેં સમથિંગ કંઈક 70 પ્લસ કંઈક આઈટમ કર્યા હતા, 70 પ્લસ નહીં પણ 75 જેવા કંઈક સમથિંગ આઈટમ કર્યા હતા મેં. અને 16 જેવા નોન આઈટમ કર્યા હતા. એટલે સમજો ને તમે એટલે 80 ના 16 જેવા નહીં તો 20 જેવા લગભગ મેં નોન આઈટમ કર્યા છે. 20 જેવા નોન આઈટમ તમે ગણો અને 80 જેવા આઈટમ જેમ ગણો ને એ રીતના કંઈક હતું. બહુ ખાસ તરીકે યાદ નથી આંકડો મને. અને પછી તમે જુઓ તો ઘણા એવા ક્વેશ્ચન હતા કે જે આમ ટૂંકમાં માઇન્ડ પૂરેપૂરું માંગી લે એવું હતું, માઇન્ડ પૂરેપૂરું તમે જો ખર્ચાઈ જાય એવું હતું. અને પછી ઉતાવળમાં એ મારે ઉતાવળ કેવી થઈ ગઈ થોડીક કે ક્વેશ્ચન આખો વાંચું અને ના આ તો આપણને આવડે જ છે, આ તો આપણને આવડે જ છે, ડાયરેક્ટ ટીક કરી વાળી આ તો આવડે જ છે. પણ એમાં જે કન્ફ્યુઝ પોઈન્ટ કયું હતું આવું કંઈ વાંચ્યું જ નહોતું કે વિધાનવાળા આ રીતના ટૂંકમાં નીચેના ઉપર એવું હોય નીચેનામાંથી કયા વિધાન તપાસો, પછી હેઠે પાછો 3 વિધાન આપ્યો પછી હેઠે પાછું લખ્યું ઉપરમાં કયું વિધાન ખોટું છે. એટલે કન્ફ્યુઝ થઈ જતા, એક તો ડર હોય ને એમાં પાછું કન્ફ્યુઝ થઈ જાય કયું ખોટું છે ને કયું સાચું છે. એમ કરતા મારે પછી પેપર પૂરું થઈ ગયું. છેલ્લે 15 મિનિટની વાર હતી, જે કઈ ઈ કરવાનું હતું બધા ઈ કરી ગયા. પણ મારે મોસ્ટ ઓફ તમે જુઓ ને તો મને ભૂલ શું નડી, મારે 8 થી 9 ક્વેશ્ચન એવા હતા મને આવડ્યા હતા, આવડી ગયા હતા, મને ક્વેશ્ચન હતા આવડ્યા ને આવડી ગયા હતા. પણ જે ઓલું ટીક કરવાના આવે ત્યાં ભૂલ ખાઈ ગયો હતો. દાખલા તરીકે પ્રશ્નમાં એવું કીધું હોય કે સાચું કયું છે, હું ખોટું કહી નાખું આ બે ખોટા છે, ઓલું એક જ સાચું છે. અને સાચા વાળીને ઓલા વચ્ચે ખોટા આવીને સાચા કરી નાખે. એમ કેટલા હું તમને કહું ને એક સરપંચ વાળો જે પ્રશ્ન હતો ને પરોક્ષ વાળો એમાં એ ભૂલ પડી, એક ઓલો પરદેશ વાળો કાનમ વાળો એમાં એ ભૂલ પડી, એક પછી ડેન્ગ્યુ વાળો મસન હતો એમાં એક એ ભૂલ પડી. આવા કેટલા પ્રશ્ન હતા, એક એમાં પછી જૈન ધર્મ વાળો રહ્યો ને બૌદ્ધ ધર્મ એમાં એક ભૂલ પડી. આવા કેટલી વસ્તુ મને ભૂલ પડી કે જે મને આવડતા હતા ને બધા મને ખોટા પડ્યા, આવડ્યા છતાં ખોટા પડી ગયા. એ મારી ઉતાવળ થોડીક ના ભરવાને કારણે અને ફર્સ્ટ ટાઈમ એક્ઝામ દેવા જાય એના કારણે થોડીક ધીરજ રાખવાની હતી તો વાંધો ન આવત. પછી મને એવું થતું મેં કીધું પેપર હાર્ડ છે, આપણે એટલો બધા સ્કોર નથી કરવાનો, બંધાવંધી ઓછા આવે તો વાંધો નહીં કેમ કે લેવલ વાળું પેપર છે ને એટલે મેરિટ નીચું રહેશે, મને એવું હતું. પછી મેં એમના સમથિંગ બધું એમના ટેકમાં બધું કરી અને પછી નીકળ્યા બારે. અને હું તમને વાત કરું ને તો 2 કલાક સતત હું મારું પેપર સામું ધ્યાન હતું, સતત 2 કલાક પાણી નતું પીધું. અને 12 વાગ્યા પછી 12 વાગે 1 વાગ્યા સમથિંગ ટાઈમમાં 1 કલાક પછી મને પરસેવો ઉતરી ગયો હતો. ઉપર 2 પંખા સારું હતા ને તોય પરસેવો છૂટી ગયો હતો, એટલું પેપર એટલું કેવરાઈ દીધું હતું. અને પછી બહાર નીકળ્યા અને તરત શું કહેવાય એક ફ્રેન્ડ કે ભાઈ કેવું પેપર બધા કરતા હતા. મેં આવું ભાઈ પેપર હોય આમ ને તેમ, હું હાથમાં પેપર એમના ઉલાડું છું આમના. તો એમાં પડખે પોલીસ વાળીની ગાડીઓ બે આવી, 2 પોલીસ વાળીની ગાડી અને વચમાં ઇનોવા હતી. તે ડાયરેક્ટ ઇનોવા પડખે ઉભી ડાયરેક્ટ સર ત્યાંની હસમુખ સર ડાયરેક્ટ બહાર નીકળ્યા ડાયરેક્ટ મને પકડ્યો, મને જ તે સીધું મને કે
બેટા પેપર કેવું ગયું કે મેં કીધું પેપર સારું ગયું. મને કે કેવું પેપર હતું? મેં કીધું લેન્ધી હતું. મેં કીધું મગજ પૂરેપૂરું માંગી લીધું. એ કેમ થશે? મેં કીધું હવે તમે રિઝલ્ટ આવે ખબર પડે શું થાય. મેં કીધું તો કે વાંધો ન થયો. મેં ના નથી વાંધો એવો. એમની જોડે મુલાકાત આ તો જ્યારે એમને માર્ક્સ કાઢ્યું ત્યારે ખબર પડી. પેલા તો ઓળખી નતા ગયો કે હસમુખ સર છે એમ. કેમ કે અવારનવાર વિડીયો દેખતો હોય એમના, પણ રૂબરૂ ખબર નથી કે હસમુખ સર જ છે. ને આગળ બધા વાત તો કરતા હતા હસમુખ સર હમણાં આવવાના છે બધા અહીંયા ક્લાસમાં, પણ આવ્યા નહોતા. આ તો પછી બહાર નીકળે ત્યાં ભેગા થઈ ગયા. ત્યાંનો એક ફ્રેન્ડ હતો ને બે, તો ઘણી અમારે ભેગી વાતચીત કરી. તો પછી સર આવી ગયા અને ભાઈ મેં કીધું જેવું થાય એવું. પછી તમે જુઓ ને તો એમના અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ બધા છોકરા બિચારા એમ કે અમારે આમ થયું ને અમારે આમ થયું ને અમારે આમ થયું. પછી જ્યારે આવી મને ખબર પડી ને બસમાં બધા સોલ્વ કરતા હતા ને પેપર, આ ક્વેશ્ચન આમાં આ જવાબ આવતા હતા. પછી પેપર રહ્યું ને એમ નામ લાવીને સોલ્વ નથી કર્યું અને એમનું પેપર મૂકી વાળ્યું અને પછી નીકળી ગયો વારે. આ જ્યારે મેરિટ લિસ્ટ જાહેર થયું ત્યારે મને ખબર પડી કે ના આપણો વારો મેરિટમાં આવી ગયો છે. અને પછી મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હતું ક્યાં આગળ ભરવું જ હતું અને ફાઇનલમાં 2 માર્ક્સ હું નીકળી ગયો હતો. તો ચાલો બીજા વ્લોગમાં મળશું. ત્યાં સુધી આરામ. જય